નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને હું છું મેઘા અગ્રાવત। જોઈએ આજના સમાચાર વિગતવાર। ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ વાલપુર ગામમાંથી વહેતી અશ્વિની નદીના કોતરમાં અચાનક પાણીનું વહેણ વધી ગયું। આ ધસમસતા પ્રવાહ વચ્ચે વાલપુરા ગામના જ રહેવાસી સતીશભાઈ કાંતિભાઈ ભીલ અશ્વિની નદીની કોતરમાં ફસાઈ ગયા। આ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને સ્થિતિની ગંભીરતા સમજીને એનડીઆરએફની ટીમને તુરંત જાણ કરી। આ ઘટના અંગે વધુ માહિતી આપતા એનડીઆરએફના અધિકારી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ અગાઉથી છોટાઉદેપુર ખાતે તૈનાત કરવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નસવાડીના વાલપુરા ગામની અશ્વિની નદીના કોતરમાં એક વ્યક્તિ ફસાયાનો મેસેજ મળતા જ એનડીઆરએફની ટીમ સમય ગુમાવ્યા વિના સ્થળ પર રેસ્ક્યુ કામગીરી માટે પહોંચી ગઈ હતી। અશ્વિની નદીના કોતરમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવા છતાં એનડીઆરએફની ટીમે અદ્યતન બોટ, ઓએમબી, આઉટબોર્ડ મોટર અને લાઈફ જેકેટનો ઉપયોગ કરીને અત્યંત સાહસપૂર્વક સતીશભાઈ કાંતિભાઈ ભીલ સુધી પહોંચીને તેમને પાણીના પ્રવાહમાંથી સહી સલામત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની આ ત્વરિત અને સમયસૂચક કામગીરીના કારણે એક કિંમતી માનવજીવ બચી ગયો છે। રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ, सिनोर समाचार न्यूज, बोडेली, छोटाउदेपुर। मैं इंस्पेक्टर विजय विश्वकर्मा 6 एनडीआर बड़ौदा से। हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम बूंदी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपने बोट और ओबीएम और लाइफ जैकेट का इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया।